બેનનો ફોન છે. મારી બેનનો ફોન છે? લાય લાય. પણ મારી વાત કાન ખોલીને સાંભળી લો. જો ઈ દેશમાં આવવાનું પૂછે ને તો કહી દેજો ગાડીમાં જગ્યા નથી. પણ કઈક જરૂરી કામ માટે ફોન કર્યો હોય તો? દિવસે બેહવા આવ્યા હતા ને પૂછતા હતા, પણ મેં કીધું તમારા ભાઈ આવે ને ત્યારે સાંજે ફોન કરજો. સમજાઈ ગયું કે? ના, મને નથી સમજાણું. અલે તું જવાબ આપી દે. ના આવો, મારે આંખે થાવું નથી, તમે જવાબ આપી દો. હાલો, બોલ બેન બોલ. હા, દેહમાં જાય છે ને? તારે આવવું છે? એ વૈયાવો ને બાપુ, ગાડીમાં જગ્યા છે. અરે બેન, તું આવતી હોય ને તો ગાડીમાં જગ્યા નહીં હોય ને તોય હું જગ્યા કરી દે. તૈયાર થઈ જાય. હા, ના ના, ઘેરે આવવાની જરૂર નથી, હું તમારી ઘેરેથી લઈ જાય તમને. હા, મૂકું, સીતારામ. હો, મેં તમને ના પાડી થી કે કેજો જગ્યા નથી, તોય નક્કી કરી નાખ્યું. અરે ગાંડી, મારી બેન મને જગ્યા માટે પૂછે, હું એને ના પાડી દઉં? કેવી વાત કરશો તું? એ ગાડીમાં ગળદી થાય, કેમ એડજસ્ટ કરશું? એ બેની સીટમાં 4-4 જણા બેહીને જતા હતા. એ ભૂલાઈ ગયું? આ ગાડી કોના પ્રતાપે હોય શું ખબર? અને કદાચ આ કળોયાના પ્રતાપે હોય તો? હો વાત ને એક વાત, બેન જો ગાડીમાં આવશે ને તો મારે આવવાનું થતું નથી. એ તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે ને, એટલે તું આવું બોલશો. બાકી તારી હારે જો આવું વર્તન થયું હોય તો તને કેવું લાગે? તો મને બહુ દુઃખ લાગે. તમારી વાત સાચી છે હો, મારી ભૂલ થઈ જાય, મને માફ કરી દો. હવે આપણે બધા હાકડ મુકડ બેહી રહેવું, પણ બેન ને લઈ જાવ હારે. તમને જો અમારી વાત સારી લાગી હોય ને, ફોલો કરતા જજો.